20 ડિસેમ્બરના રોજ ભારતીય કિસાન સંઘ ફરી સંઘ, CIFA અને ખેડૂત એવા સંગઠન ગુજરાતના માધ્યમથી રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા મુકામે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી। ત્યારબાદ આ વિસ્તારના ખેડૂતોને પડતર પ્રશ્નો લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ વિસ્તારની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન ગયેલ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેમજ ગુજરાતના ખેડૂતોને પડતર પ્રશ્નો લઈને લેખિતમાં મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિસ્તાર તેમજ વિવિધ તાલુકાના અસંખ્ય ખેડૂતો આ રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણીના ભાગરૂપે રેલીમાં હાજર રહ્યા। એમાં આ કાર્યક્રમ ભારતીય કિસાન સંઘ પર સંઘ CIFA ના ગુજરાતના પ્રદેશ પ્રમુખ રમેશભાઈ મેર અને ખેડૂત એવા સંગઠનના ગુજરાતના પ્રમુખ અજીત ખોરાણી અને સંગઠન ગુજરાતના ઉપપ્રમુખ દેવકરભાઈ જોગરાણા અને મુકેશભાઈ રાજપરા હાજર રહ્યા હતા। મારું નામ મેર રમેશભાઈ, ભારતીય કિસાન પરિસંઘ સિફાના ગુજરાત અધ્યક્ષ અને કિસાન વિકાસ સંગઠનના ગુજરાત અધ્યક્ષ રમેશભાઈ મેર આજે ખેડૂત દિવસના દિવસે જ્યારે ચોટીલા ખાતે મહત્વના એવા પ્રશ્નોને લઈને જ્યારે કિસાન વિકાસ સંગઠન અને સિફા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો અને ચોટીલા તાલુકાના ખેડૂતોએ આ રેલીમાં સાથ અને સહકાર આપ્યો। મહત્વની વાત એ હતી કે મોટા ભાગનું અહીંયા ચોટીલા તાલુકામાં નુકસાન હોય અતિવૃષ્ટિના કારણે, છતાં પણ ચોટીલા તાલુકાને આ જે સહાય છે એમાંથી બાકાત રાખવામાં આવ્યો હોય। આયા ચોટીલા અને સાયલા તાલુકો બંને પછાત એરિયો હોય જ્યાં વધારે સહાયની જરૂર હોય, પણ ભારતીય જનતા પાર્ટી ને જ્યારે આ ખેડૂત આગળ આવતો હોય, આ ખેડૂતના વિકાસ માટે જ્યારે કંઈ વાત ન કરી હોય ને એમને મળવાની સહાય હોય એ પણ એમના મુખે જે કોળીઓ આવ્યો એ પણ છીનવી લેવાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એના વિરોધમાં આજે અમે ચોટીલા ખાતે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું અને ત્યારબાદ મામલતદાર કચેરીએ એ આવેદન આપી અને અમારી ખેડૂતની લાગણી અને માંગણી છે, જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એને આજે અમે રજૂઆત કરી છે। અચ્છા, ગુજરાત